નાંગદરા તાલુકાના જસમતપુર ગામે પસાર થતી નર્મદા કેનાલમાં પિતા પુત્રએ કરી આત્મહત્યા। જસમતપુર ગામના રહીશ મહેશભાઈ દાદરેચા ઉંમર 35 વર્ષ, પુત્ર દેવરાજ દાદરેચા ઉંમર 9 વર્ષ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં મોતને વહાલું કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો તેમજ ગામના વરિષ્ઠ આગેવાનો તેમજ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા। પરિવાર દ્વારા ધાંગધ્રા નગરપાલિકા, ફાયર વિભાગ તેમજ નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ ધાંગધ્રા પોલીસ વિભાગના અધિકારીઓ, ધાંગધ્રા પ્રાંત અધિકારી, ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પિતા પુત્રની શોધખોળ હાથ ધરી હતી। ફાયર વિભાગની ટીમ તેમજ ગામ લોકો દ્વારા સતત 2 દિવસથી પિતા પુત્રની શોધખોળ કરી રહ્યા છે, પણ આજ દિન સુધી પિતા પુત્રના મૃતદેહ હજુ સુધી મળી આવેલ નથી। બ્યુરો રિપોર્ટ, દિનેશ શ્રીમાળી, ધબકાર ન્યૂઝ। નામ, ગામ અને આ બનાવ બન્યોની ઘટનાની જાણ કેવી રીતે થઈ? શું હકીકત છે? મને ફોન આવ્યો। આ વસ્તુ મને કોઈ વસ્તુની ખબર નહોતી। હકીકતમાં હું તો ગયો તો ફર્નિચર ભરવા માટે, દીકરી, નાની દીકરીનો, અને મોટી દીકરી અહીંયા બાળ મંદિરમાં નોકરી કરે છે। જે આ કિસ્સો બન્યો ને એ દીકરી અહીંયા નોકરી કરે છે બાળ મંદિરમાં, અને 15 દિવસની રજા લઈ અને હળવદ આવેલી મારે અહીંયા હજી 4-5 દિવસ થયા હતા આવી હતી। એ અને નાનો દીકરો દેવરાજ, માં દીકરો બે અહીંયા આવ્યા હતા આટો ખાવા, અને હું સાંજે ફર્નિચરનું મેં જે કાંઈ નક્કી કરી અને ફર્નિચર ભરવાનું સવારે ગયો હતો ગાડી લઈને, અને સવારે વહેલો ઉઠીને અમે તો ફર્નિચર ભરવા જ વહી ગયા હતા। તો અહીંયા મારી વાડી હોવાથી એ વાડી એમને હાથમાં હસ્તે જ છે, વાડી એ જ સંભાળે છે। એ અહીંયા વાડીએથી સીધા હળવદ આવ્યા, અને હળવદ આવી અને જે દેવરાજ નામનો દીકરો છે એમનો, એને કે વાળ કપાવવા જવું છે હાલ એમ કરી અને ઘરેથી નીકળી ગયા, અને ઘરેથી વાળ કપાવવાનું બહાનું બતાવી અને ત્યાંથી નીકળ્યા એવું ઘરના કહે છે। હું હાજર હતો નહીં, અને ઘરેથી એ નીકળી અને ઘડીક થયું અને હું હજી ગાડી લઈ અને ભરી અને અડધો સામાન ત્યાંથી ને અડધો મારા ઘરેથી ભરવાનો હોવાથી હું પાછો આવ્યો અહીંયા। ત્યાં એને પૂછ્યું કે મૂનો આવ્યા હતા, અને મૂનો ગયા ત્યારે આ દેવરાજને લઈને વાળ કપાવવાનું નામ દીધું, એટલે કે હમણાં પાછા આવવાના છે। કીધું કાંઈ વાંધો નહીં, એવી વાત થઈ। એટલે હું જસમતપુરથી હળવદથી જસમતપુર આવ્યો। જસમતપુર આવીને આ સ્થળ ઉપર જે જગ્યાએ આ બનાવ બન્યો હતો એ જગ્યાએ હું આવ્યો તો આ લોકો બધા ઊભા હતા ને એ બધા આમ નજર કરતા હતા કે આમાં આ ભાઈ પડ્યા છે એમ કે મૂનો। મેં કીધું ભાઈ અહીંયા પડ્યા છે તો મેં જોયા નથી, બરાબર છે, હું આવ્યો ત્યાં તો આ બની ગયેલું હતું, અને હજી પડ્યા છે કે નીકળ્યા નથી ત્યાં સુધી તો હજી શું છે એ હું જાણતો નથી હજી અત્યાર સુધીમાં। હજી આ ફાયર બ્રિગેડની ટીમ મથે છે, મહેનત કરે છે, હજી